તો આપણે આવી ગયા છે એમપીમાં અને આ છે એમપીની ઘાટી ખતરનાક ઘાટી હોમમાં જો પેલો ઘાટીનો રોડ દેખાય છે ને આપણે એટલે અધ્ધર ચડવાનું હોય મિત્રો પેલો હોમમાં ડુંગર દેખાય ને એના પર અધ્ધર ટોચમાં ચડવાનું હોય રસ્તો દેખાય એ થઈને હોમી પહાડીના નેચર પેલી બાજુ ઉતરીને કમ્પ્લેટ નેચર કિલ્લાના બાજુમાં આપણી સાઈડ તો આપણે તો આગળ જવાનું અને એમપીમાં વરસાદ થઈ ગયો માપનો ખેતી લાયક તો મિત્રો મને આજે ગર્વ થઈ ગયો કે મેં મારા ભાઈને ગાડી ચલાવતા શીખવા દીધી હા અને એમાં પાછી ઘાટી ઉતારતા શીખવાડી ભરેલી ગાડીમાં કશું આવડતું નહોતું મારા અંગાર લાઈને બધું શીખવાડ્યું એને મને ટ્રેક્ટર શીખવાડી તો મેં ગાડી શીખવાડી હાટું વળી ગયો મારા બેને હું તો ગાડી ઉતારતો હતો ને એટલે મને બીક લાગતી હતી ને એના કારણે જ મારી ગાડી ચલાવી એટલે હું ના ચલાવી એવું હતું મિત્રો આ ઘાટી જો ખાલી 40-50 સ્પીડમાં ગાડી ઉતારે અને આ ગાડી જો 20ની સ્પીડમાં ઉતરો એટલે આ તો ગાડીને તને બ્રેક જેવી આવે તને ખબર ગમે તે આવતી તને આરી દગો ના દે ગાડી દગો ના દે તામ પછી પણ સાહસ ઉભા કરવું વિશ્વાસ હોવો જો આપણે આપણી ગાડી ઉપર રાત દાડો એના ઉપર ફરતા હોય ને આપણને ના અનુભવ હોય તો મિત્રો એમપીમાં ગોગ મહારાજનું મંદિર અધ્ધર દેખાય એ ગોગ મહારાજની મૂર્તિ રહી આ રાતે આ બધું પડ્યું છો આ બધું જો રાતી વાયકન ભળવાખવાની થયેલી છે પથરા ચોડેલા છે મિત્રો વાયકન જો રોડ ઉપર પથરા પડ્યા લુખ્ખા તત્વો વાયકન રાત્રે ઘાટીમાં હેરાન કરે છે તો 11 વાગ્યા પછી કોઈ એ એન્ટ્રી લેવીને મને પૂછ્યા વગર 8 વાગ્યા પછી 8 વાગ્યા પછી પછી આ બાજુ લમણો જ નહીં વાળો આ રોડ ઉપર કોઈએ એન્ટ્રી લેવી નહીં કોઈ પણ એન્ટ્રી લેવી હોય તો મને કમેન્ટમાં પૂછી લેવું કે 10 વાગી ગયા જવું કે ના જવું તો હું તમને ના પાડી દઉં નહીં જવાનું પથ્થર મારો થાય ગાડી આપણી લૂંટાઈ જાય તો મિત્રો જો ઘાટીમાં બંબ બનાવી દીધા આ રોડવાળાને ધન્ય કહેવાય તે એમાં દસી કરવા માટે આ બધા ધંધા કરે પણ બંપની શું જરૂર હતી એક તો ઘાટ ચડતા હોય ગાડી મોર પિકઅપ કરી હોય ખોટી પથારી ફેરવવાના ધંધા કર્યા અને પેલી હોમી જૈનની ગાડી આવે લક્ઝરી એ જૈન આવી મહેશ્વર જૈન આવી હ નર્મદા નદીના કાંઠે સ્નાન કરવા જઈ હતી પ્રવાસ માટે તો જોઈ શકો છો મિત્રો પ્રવાસની ગાડી હ મહાકાલેશ્વરાય નમઃ જોઈ શકો છો જૈનની ગાડી અને હજુ મિત્રો તમને હું અંગ્રેજો વખતનો એક પુલ બતાવું તો પુલ જોવો હોય અંગ્રેજોએ બનાવેલો તો બ્લોગમાં જોડાયેલા રહેજો તો મિત્રો જો આ પુલ હ પણ અંગ્રેજો વખતનો પેલો હોમનો પુલ રહ્યો જો તૂટીને ભય પડેલો ચમ ના રહ્યો અંગ્રેજો વખતનો પુલ અડધો હાજો ને અડધો તૂટી ગયો અને આ રહ્યો આપણો બીજેપી સરકારનો ભ્રષ્ટાચારી બીજેપી સરકારનો પુલ અમારે કોક તો કરી જ નાખ્યું છે એવું એવું કો તો શિલારીનું કરી નાખ્યું છે કો તો રેતનું કર્યું છે કો તો સિમેન્ટનું તો કર્યું જ હોય બીજેપી સરકારના પુલ 5 વર્ષ ચાલતા નહીં મેં હમણાં પેલો રામોસણાવાળો પુલ રહ્યો 5 વર્ષ નહીં થયો અને ઉપરથી હુહરા હોલ પડ્યા એક તો ચાલુ નહીં થયો 5 વર્ષ એ વળી ઉપર પેલી 66 કેવી લાઇટનો પેલું આવે ધોબલો આવે આવી આપણી સરકાર